નકરી પાપાની જ વાતું કરી. હાલ હવે એઠીની ઉતાર. જય શ્રી કૃષ્ણ પપ્પા. લાવો લે પગે લાગો પપ્પા, હારું છે ને? હા લે ભૂતરા જમાઈ આવ્યા છે, આવો લે. હારું છે બાપા, હારું જોઈને અમને કાઈ વાંધો નથી. તમે એમ આવ્યા કરતા હોય તો બાપા અમે હારું જ રાખી છે તમારું, કાઈ તમને કાઢી નથી મૂકતા. બેહો. એલા એ લંગા, શું કરશો? બોલ તો કેમ નથી? હારું છે ને? આ તારી બેને ઉપાડો લીધો તો. હાલો અમાર પપ્પાન ઘરે, હાલો પપ્પાન ઘરે. કીધું હાલ તઈ જાય, બીજું હું. તે હાસી જ વાત છે ને ભૂતડા જીજુ મારી બેનની. આવવું જ જોઈએ ને, તમારે કેમ અહીંયા આવવું નથી? અહીંયા હું તમને કોઈ ગાંઠા વળે છે આવતા? અહીંયા કાંઈ અમે તમને માથે તગારા નથી ચડાવતા, કાંઈ બેલા નથી ચડાવતા. આવતા જાજો હવે દર વખતે. એલી આ એક નણંદ બા તો ગુડાણી ગાભા પોટલા લઈને આમ જોતો ઠેલા ભરીને આવીશ. કેટલા દી રોકા હે હવે કોને ખબર. 15 દી તો હાસા હો. એ હવે રાંધવા માંડો બાયુ. 12 વાગ્યા 12. ખબર છે બેન આવી છે તો હવે રાંધવાની તૈયારી કરાય કે ન કરાય? અહીંયા ઊભી ઊભી ડાસા જોવસ ક્યારન્યું. એ બાપુજી રાંધી તો નાખી પણ લોટ નથી, દયણું દરાવા જાય છે. આ બાયુમાં એકેયમાં અક્કલ જેવો સાટો નથી. અટાણે 12 વાગ્યા, જમવાન ટાણે હવે દહીણા દરાવા જાય છે. હજી તો અહીંયા ઊભ્યું છે ડબ્બા લઈને. આ કયે જાહે ને કયે દહીણા દરાવીને આવશે. બુદ્ધિ વગરનું છે, એકેયમાં અક્કલનો સાટો નથી. બાયુ ભલે ને દહીણા દરાવા જાય, તમે અહીંયા બેહો મારી પાસે ઘડીક વાર. અરે ભૂતરા જમાઈ પછી બેહીશું. હવે જમવાનું ટાણું થઈ ગયું છે ને, બાયુ દહીણા દરાવા જાય છે. હવે તમને ભૂખ લાગી હઈ છે તે હું કહું છું તો ભગાને ને લંઘાન બેને કહું તો શીખન તો લઈ આવે તો બાયુ દહીણું દરાઈ આવે, પછી પૂરી કરી નાખશું. ભૂખ લાગી હઈ છે ને તે હાલો હમણાં જમવાનું બનાવી નાખે, પછી ખાઈ લઈએ, પછી બેહીશું આપણે બધાય. લે મારા હાહરા જો કેટલું મારું હારું રાખે. એમ છોકરીને જમવાનું નથી વિચારતા એટલું મારું જમવાનું વિચારે છે. હું બુદ્ધિ વગર નો ત્યાં આટો મારવાય નતો આવતો. આ ભૂતરા જમાઈ જમીન હુઈ નથી જાવું. આપણે બધાને ફરવા જવાનું છે. તમને ફરવા લઈ જવા છે. ગોપી તળાવ જાવું છે, પછી આપણે પ્રાણી સંગ્રહાલય જાહું, સોપાટી જાહું, બધે ફરવા જવાનું છે. હા ભૂતરા જમાઈ પૈસા પૈસા લઈ આવ્યા છો ને? કાક વાપરજો પણ કે અમાર છોકરાને ખિસ્સા ખાલી ન કર નાખતા. થોડા ઘણા વાપરજો તમે હોત. કેમણે આમ ધોયડા આવ્યા ધોયલ મુરાલ દેવા. અમાર હાહરાન વળી હું થયું? સટકી ગયું લાગે. માર હાડાએ વળી બે શબ્દ હારા કીધા તે એનું સટકી ગયું. આ જોજી કેવું કરે છે મારા આરે. એલી જાને હવે જલ્દી દયણું દરાઈને આવીને બાપાને મગજ ગરમ થઈ ગયો છે, ખીજા હે પછી. હાલો ભૂતરી બેન આવો છો તમે દયણું દરાવા ભેગા?
તમે સાનું મુના બેહો. તમાર બેનને ન્યાય આમ જ ગગલાવતા લાગો છો. અમે અહીંયા આટલા બધા બેઠા તોય માર બેનનું હાલવા નથી દેતા કાંઈ. કેવો મગજ છે તમારો સટકી ગલો. આ ભૂતરી બેટા તું ઘડીક વાર બેટા હેઠી બે ઘડીક વાર આવી તવીને આમથી આમ આટા ફેરા કરશો. હું શીખન લઈ આવું. આ તો બે ધોયલ મુરા જેવા છે. આરહુના પીર કઈ લેવા જાહે નહીં. હું લઈ આવું આગળી શીખન. હા બાપુજી, તો હું છે ને શાક સંભારા ને એવું કરી નાખું. તા દહીંનું દરાવીને આવી જાય ને પછી પૂરી બનાવી નાખશું. તમે શીખન લઈ આવો. આ બાયું અમારી એવ્યું છે ને મીઠાન તાણ્યો તે હજી શાક સંભારાય નત કર્યા અને હજી દહીંણાની વાટ જોઈને ઊભા છે. હવે ઈ અટાણે 12 સાડા 12 થવા આવ્યા. હજી શાક સંભારા કરશે, ક્યારે પૂરીઓ કરશે. આ ખાવા ક્યારે દેહે? અક્કલના સાટા વગરની એવ્યું છે ને બાયું. છોકરાય બે એવા એમ કંટાળો લેવરાઈ દેસ મને. નિરાયતે એ તમને ઠીક લાગે એમ કરો. હું તો જાઉં છું બહાર. હાલો ભૂતળા જીજુ, તૈયાર થઈ જાવ. હાલો હાલો. ડોફી ગોપી તળાવમાં ફરવા તો લઈને આવ્યા પણ હજી હું ભૂખ્યો છું. ખાવા તો કઈ દીધું નથી. અટાણે 2-2:30 વાગવા આવ્યા પણ હજી ખાવાનું કઈ ઠેકાણું નથી. ફરવા લઈને આવ્યા ભૂરખાન તરસાન. એલા ડોફા બાયડીઓને લઈ લઈને ભેગા નીકળી ગયા ફરવા. રાઈન છે કોણ ઘરે? તમારો બાપો રાઈન છે? આ બધા ભૂરખાન તરસાન જમવાનું કઈ ઠેકાણું નથી હજી. બાયું હોત ભેગ્યું તૈયાર થઈ ગયું. હાલો ફરવા જાવું છે. હવે ગોપી તળાવ તો આય નાય રહેતા હોય 1000 વાર જોયું હોય. અરે બાપુજી, હમણાં ઘરે જઈને રાંધી નાખશું. ફરવા આવ્યા હોય તો કઈ ખાઈ કે ફરવા તો દ્યો. એટલે આપણે હાહરાનો ઉપાડો તો જો કેવું કેવું કહે છે આપને. બાયુને હું કઈ ફરવા જવાનું કઈ હક જ ન હોય. ઘરનું જ કામ કરવાનું હોય નકરું. આ તો હાહુ કરતા વધે એવા છે. પુત્રા જમાઈ, તમને કેવું લાગ્યું ગોપી તળાવ? સરસ છે ને? હાલો આપણે હવે રાતમાં જે કઈ દેખાવાનું છે ને ઈ જોઈ આવી. આ તમને કહું છું આયા તો જે કેવું રાતનું ડેકોરેશન કેવું સરસ નું છે. મારા ભાઈ કેવા હારા છે જો બધી ફરવા લઈને આવ્યા. અરે તારા ભાઈઓની વાત થાય. તારા ભાઈઓ તો બહુ હારા હો. હવારની વાત છે અટાણે હાઈન થાવા આવી. ખાવા પીવાનું તો કોઈ પૂછતુંય નથી. એવા છે તારા ભાઈઓ હારા હો. એ ભૂતળા જમાઈ, કેવું લાગ્યું ડેકોરેશન? જો રાતનું ડેકોરેશન કેવું સરસ છે ગોપી તળાવમાં. જો બહુ સરસ હોય અહીંયા તો જોવાનું. એ હવે રખડી લીધું હોય ને બધું ફરી લીધું હોય તો હવે ઘર ભેગી ના થાવ અને કઈક જમવાનું કરો. હવે આ ભૂતળા જમાઈને ને છોકરીને ને બેયને ભૂખ લાગી છે. કઈક ખાવા પીવાનું કરો. હાલો ઘરે હાલો. હવે આખો દી કાઢ્યો રખડવામાં. હા હવે જાય છે બાપુજી. તમે તો પણ બહુ હો. હવે જાવાનો દીકરો થાતો સાનું મુનીનો રેને. આ બાયુને ભેગ્યું લઈ આવીને શું કામ હતું તમારે? બાયુને તો ઘરે રખાય ને તો ઈ તો રાંધી રાખે. આમ હાજ કરી હવે આમાં નામાં. હાલો હવે ઘર ભેગી ના. એલાવ મારા હાડાવ. ફરવાનું તો બહુ સારું છે પણ કઈક નાસ્તો બાસ્તો કરાવો. સોડા બોડા તો મગવો. હવે તો ભૂખે પેટમાં
જીવડા બોલે છે હો ભૂખ બહુ લાગી છે કઈક નાસ્તો બાસ્તો લઈ આવો ને સોડા લઈ આવો તો કઈક થોડુંક પેટમાં જાય તો કઈક ફરી હગી હા હવે નાસ્તાના દીકરા થાતા હાલો બધાય ઘરે આગળી રાંધી નાખશે બાયું આયા નાસ્તાનું નામ લેવાય આયા આઈશે બધું મોંઘીનું ઘરે જઈને ખાઈ લે હું હાલો બધું તમે ખિસ્સા ભરીને આવ્યા લાગો તે નાસ્તા પાણી સાંભળે તમને બહુ હાલો ઘરે તમને નાસ્તો ને પાણી ને જમવાનું ને બધું કરાવશું હો ખાલી પુતળી આ ભૂતરો જમાય તો ગયા ગાજ હતા એને હારી ભૂખ લાગી લાગે છે હો હાલો હવે હાલો નકર વધારે ખીજાઈ જાહે એ તમને કહું છું બાપુજી બહુ બોલે છે બાપુજીને કઈક કહેતા હોય તો અમારે ફરવા ન આવવું હોય આગળ જઈને રાંધી નાખશું એમાં શું થઈ ગયું સાનું મુની રે હવે બાપુજીને થોડું કાંઈ કહેવાય ઈ વડીલ છે બે શબ્દ કહે તો સાંભળી લેવાય હાલો હવે જલ્દી રાંધવા માંડજો ઘરે